Jai to all of you. Welcome back again for the board preparation of physics. આપણે મિત્રો ચેપ્ટર નંબર 2 ની ડિસ્કશન છે કરતા હતા અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા છે ગણ્યા હતા કેની માટેના તો કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ એને લગતા. ઓકે, તો આઈ હોપ કે તમને બધાને એ ટોપિક જે છે એ યાદ જ છે કે ત્રુટિ છે એને આપણે કઈ રીતે ગાણિતિક રીતે છે મેળવીએ છીએ. જેમ કે તમને ખબર છે નિરપેક્ષ ત્રુટિ છે તો એને મેળવવા માટે પહેલાં આપણે જોઈએ સાચું મૂલ્ય અને દરેક અવલોકન. એ બંનેનો શું લેશું આપણે? તફાવત. તો આપણને જે મળશે એને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ ત્રુટિ. એમની જ્યારે સરેરાશ લઈએ તો એને આપણે કહેતા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. શું કહેતા એને? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પછી મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિથી આપણે આગળ વધ્યા એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો ઉપયોગ કરીને આપણે રાશિ છે ને દર્શાવી શકીએ એટલે મેં તમને રેન્જ બતાવી. તમને યાદ છે? માની લો કે કોઈ એ રાશિ છે આપણી પાસે. કોણ છે? એ. તો એનું મૂલ્ય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ સુધીનું છે. આ શું છે? એનું સાચું મૂલ્ય. અને આ શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો એ પ્લસ ડેલ્ટા એ અને એ માઇનસ ડેલ્ટા એની વચ્ચે છે હશે. હવે આપણે કોઈ પણ રાશિને છે આ રીતે લખવાના છીએ. તો તમને આનો મિનિંગ તો ખબર હોવી જોઈએ કે નહીં? માની લો હું તમને એમ કહું કે કોઈ રાશિ એનું મૂલ્ય છે, તમને એમ કીધું હોય કે 20 પ્લસ ઓર માઇનસ 2 સુધીનું છે. એનો મતલબ 20 પ્લસ 2 એટલે કે 22 અને 20 માઇનસ 2 એટલે કે 18. એનું મૂલ્ય 18 થી 22 ની વચ્ચે છે. અથવા તો 18 હોઈ શકે, અથવા તો 22 હોઈ શકે, અથવા એમની બંનેની વચ્ચે હોઈ શકે. એવી ચર્ચાઓ છે આપણે કરેલી. ત્યાર પછી મિત્રો એની ઉપરથી આપણે સાપેક્ષ ત્રુટિ છે. સાપેક્ષ ત્રુટિ એટલે શું હતું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિના છેદની અંદર એનું સાચું મૂલ્ય. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું આની માટે આપણે સાપેક્ષ ત્રુટિ લખવી હોય તો શું લખી શકાય? તો એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે? તો કે ડેલ્ટા એ ના છેદની અંદર એનું સાચું મૂલ્ય કેટલું? તો કે એ. તો એવી રીતે આપણે લખી શકીએ. ક્લિયર? એને ગુણ્યા જો 100 કરી દો તો એ શું થઈ જશે? પ્રતિશત ત્રુટિ. આ બધી ચર્ચાઓ છે આપણે કરેલા, એને આધારિત આપણે દાખલાઓ છે શીખા. હવે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાનું છે એ છે ત્રુટિઓનું સંયોજન. અત્યાર સુધી કેવું હતું? આપણી પાસે એક રાશિ આવતી. હવે પ્રશ્ન આપણને એવો થવો જોઈએ કે સર સપોઝ માની લો કે આપણી પાસે કોઈ બે રાશિ હોય અને તો બે રાશિ વચ્ચે કેટલા પ્રકારના સંબંધ હોઈ શકે? કાં તો સરવાળાની અંદર હોઈ શકે, કાં તો બાદબાકીની અંદર હોઈ શકે, ગુણાકારની અંદર હોઈ શકે, ભાગાકારની અંદર હોઈ શકે. તો જ્યારે એવી રીતે રાશિઓનું સંયોજન થાય, માની લો હું તમને એમ કહું કોઈ એક રાશિ છે ઝેડ અને એના બરાબર આપેલું છે આપણે એ વત્તા બી. હવે ઝેડ છે એ અને બી નું સંયોજન છે. ઝેડ શું છે અહીંયા? એ અને બી નું સંયોજન. તો વી શુડ હેવ ક્વેશ્ચન. આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે સર એમાં એરર હોય, જો એની અંદર છે એ ત્રુટિ હોય, બીની અંદર પણ ત્રુટિ હોય, તો ઝેડમાં શું કરવાનું? ત્રુટિનો સરવાળો કરવાનો, બાદબાકી કરવાનો, ગુણાકાર કરવાનો, શું કરવાનું? માની લો હું તમને એમ કહું તમારી પાસે કોઈ બીજી રાશિ છે ઝેડ બરાબર જેમાં એ માઇનસ બી છે, તો આની અંદર ત્રુટિઓનું શું કરવાનું? આને કહેવાય ત્રુટિઓનું સંયોજન. એની માટે અમુક બેઝિક રૂલ્સ છે. તમને ટેક્સ્ટબુકની અંદર થિયરી પ્રૂફ કરીને આપેલી છે, બટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન તમારે પ્રૂફની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. જસ્ટ હું તમને જે 3 થી 4 વસ્તુ કહું આ રીતની જ્યારે રાશિઓ આવે ત્યારે તમારે શું કરવાનું? તો તમને રિલેશન છે એ યાદ હોવા જોઈએ. તો પહેલો રિલેશન છે કે જે બે રાશિઓ છે, બે અથવા બે કરતાં વધારે, એ રાશિઓ સરવાળાની અંદર આવે તો શું કરવાનું? કેની અંદર? સરવાળાની અંદર. તો આપણે લખીએ કે પહેલાં તો આપણું ટાઇટલ, આજના ટોપિકનું આપણું ટાઇટલ છે ત્રુટિઓનું સંયોજન. શું છે મિત્રો? ત્રુટિઓનું સંયોજન. મતલબ કે જ્યારે એક કરતાં વધારે રાશિઓ છે ભેગી થાય અને જો એની અંદર એરર હોય તો એમાં ત્રુટિઓનું સંયોજન છે કઈ રીતના કરશું? તો એની માટે આપણી પાસે અલગ અલગ પ્રકારના નિયમો છે, રૂલ્સ છે, એને આપણે જોઈએ. પહેલું જે છે એ છે સરવાળા માટે. કોના માટે છે? સરવાળા માટે. તો મિત્રો હું તમને એમ કહું કે સરવાળા માટે, સરવાળા અને બાદબાકી બે માટે સાથે લખી શકીએ, પણ હું અલગ અલગ તમને લખાવીશ. સરવાળા માટે મતલબ જો તમારી પાસે કોઈ એક રાશિ છે, માની લો હું તમને એમ કહું કે ઝેડ બરાબર તમને આપેલું છે એ પ્લસ બી. એ પ્લસ શું છે? બી. કે જ્યાં એ બરાબર હું તમને એમ કહું કે એ બરાબર આવું છે, એ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ આવું છે. ખબર પડે છે હું શું કહું છું? જ્યાં એ માટે શું છે? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. અને બી માટે શું છે? બી માટે શું છે? તો કે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. બરોબર? તો ઝેડ માટે છે શું લખી શકાય? તો ઝેડ માટે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. પ્રશ્ન થાય કે સર ડેલ્ટા ઝેડ એ નીચે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ કઈ રીતના મળે એ આપણો પ્રશ્ન છે. જસ્ટ તમને એક્સપ્લેન કરવા માટે મેં આ બંને વસ્તુ લખી. બાકી તમારે યાદ શું રાખવાનું છે હું તમને સમજાવું કે જો બે રાશિ એકબીજા સાથે સરવાળાની અંદર હોય, જો બે રાશિ એકબીજા સાથે સરવાળાની અંદર હોય તો પરિણામી જે રાશિ છે એની અંદર ઉદ્ભવતી ત્રુટિ હંમેશા બંનેનો સરવાળો થાય. હંમેશા બંનેનો શું થાય? સરવાળો. મતલબ કે જો ઝેડની અંદર ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા ઝેડ હોય, શું હોય? ડેલ્ટા ઝેડ. તો ડેલ્ટા ઝેડ બરાબર થશે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો કોઈ બે રાશિ છે એ સરવાળાની અંદર જોડાયેલી હોય, જેમ કે અહીંયા એ અને બી જોડાયેલ છે, તો તેની પરિણામી રાશિની અંદર ઉદ્ભવતી ત્રુટિ
તે બંને રાશિઓની ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ખબર પડી દરેકને હું શું કહું છું? આ પહેલી વખત હતું એટલે તમને આવડી આ વસ્તુ લખી. બાકી જો તમારી પાસે જો z બરાબર ડેલ્ટા, તમારે આ નથી યાદ રાખવાનું. આ જે વસ્તુ છે ને આ બોક્સની અંદર કરું, આ તો તમને આપેલું જશે રકમની અંદર, એટલે એની સાથે તમારે કોઈ લેવા દેવાનું. તમારી માટે પહેલું સ્ટેપ છે આ, પહેલું સ્ટેપ છે ને આ છે કે જો z બરાબર a પ્લસ બી, જો z બરાબર a પ્લસ બી તો ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બી. યાદ રહેશે? દાખલા 1 2 ગણશો એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે તમારે જસ્ટ સિમ્પલ યાદ રાખવાનું છે કે જો બે રાશિ એકબીજા સાથે સરવાળામાં હોય તો તેની પરિણામી રાશિની અંદર ઉત્પન્ન થતી ત્રુટિ છે કેવી હશે? તો કે બંને રાશિઓની ત્રુટિના સરવાળા બરાબર હોય છે. તમને એમ થાય સર બાદબાકી હોય તો શું બાદબાકી કરવાની? ચલો જોઈએ બાદબાકી માટે શું છે. તો બાદબાકી માટે મિત્રો સેકન્ડ નંબર ઉપર જઈએ. બાદબાકી માટે કોના માટે? બાદબાકી માટે, બાદબાકી માટે. ચલો તો બાદબાકી માટે પણ એકદમ સિમ્પલ છે યાદ રાખવા માટે કે જો z બરાબર હોય a માઇનસ બી, જો z બરાબર શું હોય? a માઇનસ બી, તો તમારે યાદ ખાલી આટલું રાખવાનું છે કે ડેલ્ટા z બરાબર એટલે કે પરિણામી રાશિની અંદર ઉત્પન્ન થતી ત્રુટિ કેટલી હશે? તો કે એ હશે બંનેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. તમને આશ્ચર્ય થશે, તમને પ્રૂફ આપેલું છે બુકની અંદર, લખવાની આપણે કોઈ જરૂર નથી. ખાલી તમારે એક વસ્તુ જોવાની છે કે રાશિઓનો સરવાળો હોય કે રાશિઓની બાદબાકી હોય, ત્રુટિઓનો હંમેશા સરવાળો જ થશે. ત્રુટિઓનો હંમેશા શું થશે? સરવાળો. કે ભાઈ કોઈ બે રાશિ છે સરવાળાથી જોડાય તોય ત્રુટિ એરર જે છે એ ડબલ જ થશે, મતલબ એ બેનો સરવાળો જ થશે. અને જો બાદબાકીથી જોડાય તો પણ એ બંનેની ત્રુટિનો શું થશે? સરવાળો. મતલબ આની માટે લાઈન કેવી હોય તો શું કહી શકીએ કે જો કોઈ રાશિ બે રાશિના તફાવતથી બનતી હોય તો પરિણામી રાશિની અંદર ઉદ્ભવતી ત્રુટિ તે બંને રાશિઓના ત્રુટિઓના સરવાળા બરાબર હોય છે. ખબર પડે દરેકને? એના બેઝ ઉપર તમને એક દાખલો આપેલો છે, આપણે સાથે સાથે જ લઈ લઈએ એટલે તમને થોડોક છે અંદાજ આવી જાય. સરવાળા અને તફાવતની ત્રુટિની નીચે જો ઉદાહરણ નંબર 2.8 તમને આપેલું છે. રકમ તમને એમ કહે છે કે થર્મોમીટર વડે બે પદાર્થના તાપમાન માપવામાં આવેલા છે. કના વડે? થર્મોમીટર વડે. ઓકે, તો આપણે લખીએ ઉદાહરણ નંબર 2.8. ઓકે, એમાં તમને એમ કીધું છે કે બે તાપમાન માપવામાં આવ્યા છે. શું માપવામાં આવ્યું છે? બે તાપમાન. એમાં T1 ઇક્વલ્સ ટુ તમને આપેલા છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 0.5. તો T1 ઇક્વલ્સ ટુ આપેલા છે 20 પ્લસ 0.5. આનો મતલબ સમજો છો ને? પ્લસ ઓર માઇનસ હશે, આઈ થિંક સો. તો પ્લસ ઓર માઇનસ આનો મતલબ સમજાય છે તમને? હું શું કહું છે? આટલા ડિગ્રી સેલ્સિયસ છે, મતલબ કે આની રેન્જ 20 પ્લસ 0.5 અને 20 માઇનસ 0.5ની વચ્ચેની છે. ખબર પડી? આવું પહેલું ટેમ્પરેચર છે. હજુ શું કહે છે? અને T2 ઇક્વલ્સ ટુ 50 ડિગ્રી સેલ્સિયસ, T2 ઇક્વલ્સ ટુ 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ છે. 0.5 ડિગ્રી સેલ્સિયસ આવું આપેલું છે. તો તમને એમ કહે છે બંને પદાર્થના તાપમાનનો તફાવત અને તેમાં ઉત્પન્ન થયેલી ત્રુટિની ગણતરી કરો. ત્રુટિ પણ મેળવવાની છે અને તાપમાનનો તફાવત પણ મેળવવાનો છે. તો જો અહીંયા તાપમાનનો શું મેળવવાનું કીધો છે? તફાવત. ચલો લખવાની શરૂઆત કરીએ. તાપમાનનો તફાવત. તો લખાય કે તાપમાનનો તફાવત, તાપમાનનો તફાવત. તો તાપમાનનો તફાવત તો આનો 20 છે, આનો કેટલો છે? 50. ખબર પડે શું કહું છું? તમને બે વસ્તુ પૂછી છે. એક તો પૂછી છે તાપમાનનો તફાવત અને બીજું છે તેમાં ઉદ્ભવેલ ત્રુટિ. તો મિત્રો તાપમાનના તફાવતમાં T1 20 આપેલ છે, T2 કેટલા આપેલા છે? 50. તફાવત લેવાનું કીધું એટલે આપણે પ્લસમાં આન્સર લાવશું, એટલે આપણે T2 માઇનસ T1 છે લખના. તો તાપમાનનો તફાવત હું લખું તો T2 માઇનસ T1. અત્યારે એરર નથી ગણતા, ત્રુટિ નહીં, એટલે 0.5 ને આપણે ધ્યાનમાં લેતા નથી. તો અહીંયા શું આવશે તમારી પાસે? T2 કેટલા? 50 અને T1 કેટલા છે? 20. 50 માઇનસ 20 એટલે કેટલા થશે? 30 ડિગ્રી સેલ્સિયસ. આટલો છે તાપમાનનો તફાવત. હજુ શું પૂછ્યું? તો ઉદ્ભવેલ ત્રુટિ. તો પરિણામી ત્રુટિ આપણે લખીએ. શું લખવાનું છે? પરિણામી ત્રુટિ. તો પરિણામી ત્રુટિ બરાબર હું શું લખી શકું? જોજો એકદમ ધ્યાનથી. પરિણામી ત્રુટિ બરાબર છે આપણે શું લખી શકીએ? તો મિત્રો આપણે એવું લખી શકીએ કે પરિણામી ત્રુટિ બરાબર, તમને મેં હમણાં શીખવાડ્યું કે બાદબાકીની અંદર બે રાશિઓ જોડાયેલી હોય. આ બે રાશિઓ જે તાપમાનનો તફાવત છે એ બાદબાકીની અંદર જોડાય, પણ ત્રુટિનો હંમેશા શું થશે? સરવાળો. તો પરિણામી ત્રુટિ થશે અને સપોઝ T1 કહી દઈએ તો ડેલ્ટા T1 અને પ્લસ ડેલ્ટા T2. એટલે પહેલી રાશિની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને બીજાની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો કેટલા આવશે તમારી પાસે? 0.5 પ્લસ 0.5 એટલે કેટલા થશે? ઇક્વલ્સ ટુ 0.1.
ખબર પડી? 0.1 ડિગ્રી 0.5 એટલે થશે 1, તો 1.0 ડિગ્રી સેલ્સિયસ. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આપણે પણ એક આંકડો લખો. તો બસ તમને જે પૂછ્યું તે વસ્તુ મળી ગઈ છે આપણને. તમારે લખવું હોય કે તાપમાનનો તફાવત આખે આખો, તો તમે આને રાશિ તરીકે લખવું હોય તો તમે આમ લખી શકો તાપમાનના તફાવત. શું લખશો? કે તેથી તાપમાનનો તફાવત બરાબર 30 ± 1.0 ડિગ્રી સેલ્સિયસ. આમ લખી શકાય. માની લે કે આને હું ટી ડેશ, તમે ટેક્સ્ટમાં ટી ડેશ કીધું છે, ટી ડેશ વડે દર્શાવી દો તો ટી ડેશ ઇક્વલ્સ ટુ તફાવત કેટલો? તો કે 30 ± 1.0. તમને પ્રશ્ન થવો જોઈએ સર કેમ 1.0? કારણ કે ત્રુટીઓનો હંમેશા શું થાય? સરવાળો. કોઈ બે રાશિ સરવાળાની અંદર છે તો પણ ત્રુટીઓનો સરવાળો, કોઈ બે રાશિ બાદબાકીની અંદર છે તો પણ ત્રુટીઓનો સરવાળો. ત્રુટીઓનો ઓલવેઝ શું થશે? સરવાળો. ખબર પડી ગઈ દરેકને? તો આ તો ત્રુટીઓનું સંયોજન કોના માટે? સરવાળા માટે અને બાદબાકી માટે. હવે એવી જ રીતે આપણે ત્રુટીઓનું સંયોજન જોવાનું છે ગુણાકાર અને ભાગાકાર માટે. કોના માટે? ગુણાકાર અને ભાગાકાર. મિત્રો, ગુણાકાર ભાગાકાર આની કરતાં થોડુંક અલગ છે. જ્યારે બે રાશિઓ ગુણાકાર અથવા ભાગાકારના રિલેશનમાં હોય ત્યારે પરિણામી ત્રુટી મેળવવી એટલી ઇઝી નથી જેટલી આમાં હતી. આમાં શું કરતા હતા? સરવાળો. તમને એમ થાય તો સાહેબ જ્યારે બે રાશિ ગુણાકારમાં છે ત્યારે એમની જે પરિણામી ત્રુટી હોય એ બંનેના ગુણાકારથી મળતી હશે, નહીં ગુણાકારથી મળતી નથી. જોઈએ, શીખીએ. સપોઝ આપણે પહેલાં શીખીએ છીએ ગુણાકાર માટે. કોના માટે શીખીએ છીએ? ગુણાકાર માટે. ચલો, ગુણાકાર માટે આપણો ત્રીજો પ્રકાર હતો. તો ત્રીજો પ્રકાર સંયોજન છે આપણે શીખી રહ્યા છીએ. તો ગુણાકાર માટે શું આવશે? તો વિચારો કે જો z બરાબર a ગુણ્યા b હોય, મતલબ આ બે રાશિઓ એકબીજા સાથે કેમાં છે? ગુણાકાર. એકબીજા સાથે કેમાં છે ભાઈ? ગુણાકાર. તો આપણે શીખીએ બે રાશિ જો એકબીજા સાથે ગુણાકારમાં હોય તો પરિણામી રાશિની અંદર ઉદ્ભવતી ત્રુટી કઈ? અહીંયા તમારે શબ્દ ચેન્જ કરવો પડશે. તો પરિણામી રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી. શું મેળવવાનું છે? સાપેક્ષ ત્રુટી. તો લખવાનું કે તો પરિણામી રાશિમાં, અહીંયા કોણ છે? Z માં. પરિણામી રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી. આખું વાક્ય થઈ જશે પૂરું, પછી તમને સમજાશે એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. તો પરિણામી રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી છે કેટલી હશે? તો સાપેક્ષ ત્રુટી એટલે તમને લખતા આવડે કે ભાઈ Z માટે લખતા હોય તો ડેલ્ટા Z ના છેદમાં Z. આ તો યાદ છે ને બધાને? ડેલ્ટા Z ની છેદમાં શું થશે? Z. સાપેક્ષ ત્રુટી એ રીતે લખતા. તો પરિણામી રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી આ બંને રાશિની સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય. ફોર એક્ઝામ્પલ, તો ઇક્વલ્સ ટુ a ઇન્ટુ b છે તો આને લખાય ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. ભાઈ સાહેબ ખબર પડી? શું ફરક પડ્યો સરવાળા બાદબાકીમાં અને ગુણાકારમાં? સરવાળા બાદબાકીમાં સાપેક્ષ ત્રુટીની જરૂર હતી નહીં, એમાં તમે ડાયરેક્ટ મેળવી શકતા. ખબર પડી? આમાં તમને એમ થાય છે મારે ડેલ્ટા Z મેળવવું હોય તો Z ને આ સાઈડ આવવા દેવાના, ગુણી નાખવાના, તો એ મળશે તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટી. શું મળશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. જો મેળવવાનું થાય તો કોઈ દાખલાની અંદર પૂછે કે ડેલ્ટા Z મેળવો, એમ કીધું હોય કે ભાઈ Z બરાબર a ઇન્ટુ b છે તો ડેલ્ટા Z મેળવો, તો ડેલ્ટા Z ને કરતા બનાવી દો. બાકી તમને જે ડાયરેક્ટ મળશે એ હંમેશા શું મળશે? સાપેક્ષ ત્રુટી. પ્રતિશત ત્રુટી હોય તો અહીં ઇન્ટુ 100, અહીંયા ઇન્ટુ 100, અહીંયા ઇન્ટુ 100, એટલે આન્સર કેવો આવશે? સેમ. ભાઈ સાહેબ ખબર પડે છે હું શું કહું છું એ? તો આ થઈ ગઈ પરિણામી રાશિમાં ઉદ્ભવતી ત્રુટી. હવે તમને એ જ વસ્તુ પાછું હું તમને એમ કહું કે ભાગાકાર માટે કીધી હોત તો આપણે નંબર 4 ઉપર લખી નાખીએ ભાગાકાર માટે. જો ભાગાકાર માટે કીધી હોત તો પણ મિત્રો આન્સરમાં કોઈ ફરક પડત નહીં. એટલે કે જો Z બરાબર, એટલે પરિણામી રાશિ Z બરાબર હોય a ના છેદમાં b, એટલે કે a અને b હવે કેમાં છે? ભાગાકારની અંદર. તો પરિણામી રાશિમાં ઉદ્ભવતી કઈ ત્રુટી? તો કે સાપેક્ષ ત્રુટી. પરિણામી રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી શું થશે? તો કે ફરીથી પાછું એઝ ડેલ્ટા Z અપોન Z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. આઈ હોપ કે યાદ રહેશે. તમે આની ઉપરથી એક વસ્તુ જોઈ શકો, સરવાળા માટે જે નિયમ હતો એ જ બાદબાકી માટે છે, ગુણાકાર માટે જે નિયમ હતો એ જ ભાગાકાર માટે છે. આની અંદર પણ તમને એમ કહે કે ડેલ્ટા Z મેળવો તો Z ને છે આ સાઈડ લઈ અને ફરી પાછો બંને સાથે ગુણી નાખવાના. ભાઈ સાહેબ ખબર પડે શું કહું છું? તો આપણે ટોટલ 4 પ્રકારે ત્રુટીઓનું સંયોજન શીખ્યા. ભાઈ 4 પ્રકારે રાશિઓ એકબીજા સાથે જોડાઈ શકે: સરવાળાની અંદર, બાદબાકીની અંદર, ગુણાકારની અંદર, ભાગાકાર. ગુણાકાર ભાગાકારમાં યાદ રાખવાનું ડાયરેક્ટ ત્રુટીનો કોઈ રિલેશન નથી, સાપેક્ષ ત્રુટીનો રિલેશન છે. પરિણામી રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી બરાબર ઘટક
ઘટક રાશિઓ જે છે એ અને બી એમની સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો. અહીંયા પણ શું થશે? એમની સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો. પાંચમો અને છેલ્લો પ્રકાર આપણે સમજવાનો છે કે રાશિઓ હજુ એક પ્રકારે છે જોડાઈ શકે. કઈ રીતે જોડાઈ શકે? તો એ પાંચમો પ્રકાર છે ઘાતાંકની રીતે. કોની રીતે? ઘાતાંક. તમને આપેલું છે ટેક્સ્ટબુકની અંદર, ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં માપનની ત્રુટી. તો ઘાતાંક રાશિઓ માટે અથવા ઘાતાંકીય રાશિઓ માટે, બરોબર? તો ઘાતાંકીય રાશિઓ માટે જોઈએ. ચલો, માની લો તમને હું એમ કહું કે જો z બરાબર આમ લખેલું હોય a સ્ક્વેર, તો તમે શું લખો? a સ્ક્વેર લખેલું હોય તો શું લખો? તો આનું મિત્રો આમ લખી શકું કે z બરાબર a ઇન્ટુ a તો જ થાય ને a સ્ક્વેર. તો આ તો પાછું ગુણાકારનો નિયમ થઈ ગયો, અને તો આપણને ખબર છે કે તો z માં ઉદ્ભવતી અથવા પરિણામી રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી શું લખી શકાય? તો કે ભાઈ ડેલ્ટા z અપોન z બરાબર આ બેનો ગુણાકાર છે. જેનો ગુણાકાર હોય એમની સાપેક્ષ ત્રુટીઓનો શું કરતા આપણે? સરવાળો. તો શું લખાશે અહીંયા? ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા a અપોન a, અને આન્સર આવશે આપણી પાસે કે તેથી ડેલ્ટા z અપોન z બરાબર 2 ટાઈમ્સ ડેલ્ટા a અપોન a. આની ઉપરથી તમને કંઈક વિચાર આવવો જોઈએ કે એનો મતલબ તો સર બે તો ક્યાં ગયા? આગળ. ઘાતાંક ક્યાં વયું ગયું? આગળ. સાચી વાત છે, નિયમ છે એકદમ સાચો છે. નિયમ હું તમને કહી દઉં કે જો તમારી પાસે આવું હોત કે જો z બરાબર a ની n ઘાત, તો તમામ લખી શકો કે તો ડેલ્ટા z અપોન z બરાબર ઘાત ક્યાં જશે? આગળ. જે અહીંયા જેમ કેમ બે આવ્યું, n ઇન્ટુ શું થશે? ડેલ્ટા a અપોન a. મતલબ કે જો કોઈ રાશિ છે એની n ઘાત હોય તો એની પરિણામી રાશિની સાપેક્ષ ત્રુટી તે રાશિની સાપેક્ષ ત્રુટીના n ગણા બરાબર હોય છે. સેન્ટેન્સ થોડુંક તમને લાગશે એમ મતલબ થિયરિકલ, પણ તમે સમજો ને તો ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું, બરોબર? કે પરિણામી રાશિની અંદર ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી એ તેની ઘટક રાશિના ઘાતાંક જેટલી ગણી હોય છે. મતલબ અહીંયા 5 હોત તો 5 ગણી સાપેક્ષ ત્રુટી આવે. આની જે ત્રુટી હોય એની સાપેક્ષ ત્રુટીના કેટલા ગણા? 5 ગણા. આની સાપેક્ષ ત્રુટી છે ડેલ્ટા a અપોન a, તો ઘાત જો n હોય તો કેટલા ગણી ત્રુટી આવશે? n ગણી. ખબર પડે દરેકને હું શું કહું છે? તો આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. ફોર એન એક્ઝામ્પલ આપણે ચર્ચા કરીએ જેમાં ગુણાકાર, ભાગાકાર ને ઘાત બધી વસ્તુ આવી જતી હોય એવી કોઈ વસ્તુ છે આપણે છે લખીએ, બરોબર? ચલો, એવી કઈ વસ્તુ લખાશે? જેમ કે હું તમને એમ કહું ઉદાહરણ સ્વરૂપે આપણે કંઈક જોઈએ, બરાબર? ટેક્સ્ટમાં પણ તમને આપેલું છે. માની લો કે z બરાબર તમને આપેલ છે a ની ઘાત છે p, એની ઉપર b ની ઘાત છે સપોઝ માની લો કે q, અને ઇન્ટુ c ની ઘાત છે r. તો અહીંયા જો કેટલી રાશિઓ છે? z છે એ કેટલી રાશિઓની બનેલી છે? તો કે a, b અને c. અહીંયા જો ગુણાકારની અંદર પણ છે, ભાગાકારની અંદર પણ છે અને ઘાતાંક પણ છે, બરોબર? તો આ કેસને આપણે કઈ રીતના લખશું? તો સિમ્પલ, ગુણાકાર હોય કે ભાગાકાર કરવાનું કઈ ત્રુટી? ખાલી સાદી ત્રુટી કે સાપેક્ષ ત્રુટી? તો કે સાપેક્ષ. તો ગણતરી કોની થશે? સાપેક્ષ ત્રુટીની. તો આપણે લખી શકીએ કે તેથી z ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા z અપોન z બરાબર ગુણાકાર હોય કે ભાગાકાર બધાની સાપેક્ષ ત્રુટીનો શું થતો હતો? સરવાળો. એ આપણે શીખા. એટલે a ની સાપેક્ષ ત્રુટી પ્લસ b ની સાપેક્ષ ત્રુટી પ્લસ c ની સાપેક્ષ ત્રુટી એવું આવશે. ક્લિયર? પ્લસ આપણે એવું શીખ્યા જે ઘાત હશે એ ક્યાં જશે? આગળ. તો હું a ની સાપેક્ષ ત્રુટી લખું તો શું લખાય? p ઇન્ટુ ડેલ્ટા a અપોન a આવું લખી શકું. પ્લસ હવે b માટે લખું તો એની ઘાત ક્યાં જશે? આગળ. તો શું લખી શકાય? q ઇન્ટુ ડેલ્ટા b અપોન b, ને પ્લસ હવે તમે સમજી જ ગયા છો c માટે શું કરશો? તો કે એની ઘાત કેટલી છે? r. તો r ઇન્ટુ ડેલ્ટા c અપોન c. મતલબ કે તમને કદાચ આવા 5, 6, 10, 15 જેટલા પદ આપ્યા હોય કોઈ ફરક પડતો નથી. ઘાત ક્યાં જશે? આગળ. ઘાત બની જશે એનો સહગુણક, એની સાપેક્ષ ત્રુટી પ્લસ બીજાની સાપેક્ષ, જેટલા પણ પદ છે એ બધાની સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો કરશો એટલે તમને મળશે પરિણામી રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી. તો મિત્રો આપણે જે શીખાય ને એક વખત જોઈએ કે જ્યારે તમે ત્રુટીઓનું સંયોજન કરતા હોય, જ્યારે રાશિઓ છે એકબીજા સાથે સંયોજનમાં આવે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, સરવાળો હોય કે બાદબાકી એમની સરેરાશ નિરપેક્ષ ત્રુટીનો શું થશે? એ સરવાળો પરિણામી રાશિ માટે. ઓકે? ગુણાકાર હોય કે ભાગાકાર સાપેક્ષ ત્રુટીનો સરવાળો પરિણામી રાશિની સાપેક્ષ ત્રુટી છે બનશે, અને જો ઘાતાંકીય હોય રાશિ તો એની ઘાત ક્યાં જશે? આગળ. આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. તમને એક દાખલો આપેલો છે એને બેઝ ઉપર. પહેલા આપેલ છે ઉદાહરણ નંબર 2.9. ચલો એક વખત પહેલા 2.9 ની છે આપણે ચર્ચા છે કરી નાખીએ. કોની ચર્ચા કરશું? પહેલા ઉદાહરણ નંબર 2.9. બે દાખલાઓ છે, આના બેઝ ઉપર લઈ લઈએ એટલે તમને છે થોડોક ખ્યાલ આવે. તો મિત્રો
ઉદાહરણ નંબર 2.9 રકમ જો અવરોધ છે R બરાબર V/I. તો અહીંયા જે લખેલ છે 2.9 ની અંદર એની ચર્ચા કરીએ કે ભાઈ શું આપેલું છે તો કે અવરોધ કેટલો છે તો કે R બરાબર V/I. આનો મતલબ શું થયો કે R એ એવી રાશિ છે કે જે બાકીની બે રાશિ સાથે ભાગાકારના રિલેશનથી જોડાયેલી છે. બરાબર, તમને એમ કહે છે કે જ્યાં V બરાબર આપેલ છે 100 ± 5, કે જ્યાં V બરાબર છે 100 ± 5 અને એનો યુનિટ હોય વોલ્ટ, અને I બરાબર તમને આપેલું છે, અને I બરાબર તમને કેટલા આપેલા છે 10 ± 0.2. તો શું આપેલ છે 10 ± 0.2 એનો એકમ હોય એમ્પિયર, એટલે એને દર્શાવશું એ વડે. તમને થતું હોય સર આ સૂત્ર આ બધી વસ્તુ 10મા ધોરણમાં તમે થોડીક આની હિન્ટ છે લઈ ચૂકેલા છો, છતાં પણ આપણે અહીં દાખલો આપેલા, આપણે ખાલી દાખલા તરીકે ટ્રીટ કરવાનું છે, અવરોધ સાથે આપણે અત્યારે કોઈ લેવા દેવા નથી. તો શું કહે છે તમને તો R માં પ્રતિશત ત્રુટિ મેળવો. R ની કેવી ત્રુટિ મેળવવાની છે? પ્રતિશત. પહેલા મને કહો R જે છે એ બાકીની રાશિઓ સાથે કેમાં જોડાયેલો છે? ભાગાકારની અંદર. તો તમને ખબર છે કે હવે તમે આવું લખી શકો કે ડેલ્ટા R/R ઇક્વલ્સ ટુ આના બરાબર શું? આની સાપેક્ષ ત્રુટિ બરાબર શું થાય? આ બેની સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I આવું થશે. બોલ હા કે ના? ખબર પડે શું કહું? આપણે જોઈએ છે પ્રતિશત એટલે ગુણ્યા 100, તો આને પણ ગુણ્યા 100, આને પણ ગુણ્યા 100, આને પણ ગુણ્યા 100. બરાબર, સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી, પણ તમારી ઈચ્છા મતલબ પહેલી વખત તમે દાખલો ગણો છો આવો એટલે લખી દઉં છું કે ઇન્ટુ શું કરી દઈશું 100, એટલે આપણને શું મળી જશે? પર્સન્ટેજ. તો અહીંયા લખશું ડેલ્ટા V/V ઇન્ટુ 100 પ્લસ શું આવશે? ડેલ્ટા I/I ઇન્ટુ 100. ખબર પડે દરેકને હું શું કહું છે? ઓકે, બસ હવે બધાની કિંમત છે મૂકી દો એટલે તમને મળી જશે પર્સન્ટેજની અંદર કે ડેલ્ટા R/R પર્સન્ટેજ છે કેટલા થશે, અથવા R ઇન પર્સન્ટેજ કેટલા થશે? ચલો મૂકો કિંમત. ડેલ્ટા V કેટલા તમારી પાસે? ડેલ્ટા V એટલે 5, તો 5 V કેટલા તમારી પાસે? 100 ઇન્ટુ શું થશે? 100 પ્લસ ડેલ્ટા I કેટલા તમારી પાસે? તો કે 0.2, અને છેદમાં I બરાબર કેટલા છે? તો કે 10 ઇન્ટુ કેટલા થશે? 100. બરાબર, આ 100 કેન્સલ એટલે કેટલા આવશે તમારી પાસે? 5, એટલે 5% પ્લસ આ 0 0 કેન્સલ થઈ ગયા છે, 10 ને આની 0.2 ગુણ્યા 10 કરો એટલે કેટલા થશે? 2%. તો ટોટલ આવશે તમારી પાસે 7%. એનો મતલબ કે અવરોધની અંદર ઉત્પન્ન થતી પ્રતિશત ત્રુટિ કેટલી હોઈ શકે? તો કે 7%. ખબર પડે દરેકને હું શું કહું છું? ઓકે, ચલો હજુ એક નાનું અમથું આવું ઉદાહરણ છે આની ટાઈપનું. ઉદાહરણ નંબર 2.10 ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે ડિસ્કસ કરીશું. ઉદાહરણ નંબર 2.11 ને અત્યારે ડિસ્કસ કરી. તો ઉદાહરણ નંબર 2.11 ને જોશે બધા. તો શું કહે છે ઉદાહરણ નંબર 2.11? ધ્યાનથી જો. તો 2.11 ની અંદર તમને એવું આપેલું છે કે જો Z બરાબર શું આપેલું છે? A⁴, Z બરાબર છે A⁴, એકદમ ઈઝી દાખલો છે. ઇન્ટુ B⁴ ના છેદની અંદર તમને આપેલું છે C ની કોઈ ઘાત નથી, અને D ની કેટલી આપેલી છે તમને? 3/2. કેટલી આપેલી છે? 3/2. પૂછ્યું છે શું આપણને? તો Z માં સાપેક્ષ ત્રુટિ મેળવવાની છે. તો લખાય કે Z માં સાપેક્ષ ત્રુટિ. તો તમને ખબર છે Z ની અંદર સાપેક્ષ ત્રુટિ છે એ કેટલી આવશે? તો Z માં સાપેક્ષ ત્રુટિ એટલે આપણે આમ લખીએ ડેલ્ટા Z/Z. આ ટાઈપનું એક્ઝામ્પલ મેં તમને હમણાં કરાવ્યું. ગુણાકારમાં પણ છે, ભાગાકારમાં છે, બધાની સાપેક્ષ ત્રુટિનો શું થશે? સરવાળો. એ તો તમને ખબર જ છે. ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોય, તો બધાની સાપેક્ષ ત્રુટિનો શું કરીએ છીએ આપણે? સરવાળો. ચલો A થી સ્ટાર્ટ કરો. તો A ની સાપેક્ષ ત્રુટિ એટલે કેટલા? ડેલ્ટા A/A. પણ તમને ખબર એની ઘાત કેટલી આપેલી છે? 4. એટલે આવું કેટલી વખત થાય? ખરેખર 4 વખત. એટલે અહીં શું લખી નાખાય? 4. આપણે કીધું જ છે ઘાત ક્યાં આવશે? આગળ. તો ઘાતને લખી નાખીએ આગળ. ખબર પડે દરેકને હું શું કહું છું? વેરી ગુડ. ચલો તો 4 ઇન્ટુ ડેલ્ટા A/A. આની માટે લખો, બધા વચ્ચે પ્લસ જ આવે છે, તમને એ ખ્યાલ છે. આની ઘાતે ક્યાં જશે? આગળ. તો 1/3 ડેલ્ટા B/B. ચલો C માટે લખશો તો શું? C ની કોઈ ઘાત નથી એટલે શું આવશે? પ્લસ ડેલ્ટા C/C. અને લાસ્ટ D ની માટે શું આવશે? એની ઘાત કેટલી છે? 3/2. તો 3/2 જશે આગળ, ને અહીંયા શું આવશે? ડેલ્ટા D/D. ભાઈ સાહેબ ખબર પડે છે? તો એકદમ સિમ્પલ વસ્તુ છે જે તમે શીખાય કે રાશિ કોઈ પણ રીતે જોડાયેલી હોય, જો સરવાળા બાદબાકીનો રિલેશન હોય તો એની જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે જેને તમે પાછળ લખો છો એમનો સરવાળો થાય. સરવાળાની અંદર રાશિ હોય તો પણ સરવાળો થાય, બાદબાકીની અંદર રાશિ હોય તો પણ સરવાળો થાય. આ વસ્તુ યાદ હોવી જોઈએ. બીજી વસ્તુ આપણે શીખા ગુણાકાર ભાગાકાર માટે. ગુણાકાર ભાગાકાર માટે ખાલી ત્રુટિનો હિસાબ નથી થતો. કોનો હિસાબ થાય છે? સાપેક્ષ ત્રુટિનો. સાપેક્ષ ત્રુટિનો કઈ રીતે? કે પરિણામી રાશિની જે સાપેક્ષ ત્રુટિ છે એ
જે ઘટક રાશિઓ છે એમની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ઇન્ટુ 100 કરી નાખો તો પ્રતિશત ત્રુટિ થઈ જાય, મતલબ કે પરિણામી રાશિની પ્રતિશત ત્રુટિ એ બાકીની બંને રાશિ મતલબ ઘટક રાશિઓની પ્રતિશત ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ઓકે, જો ઘાતાંક આવતી હોય તો ઘાતાંકને ખાલી ક્યાં મૂકવાના છે? આગળ, નથિંગ એલ્સ, બીજો કોઈ ફરક પડતો નથી. ખ્યાલ આવે દરેકને? તો ટોટલ આપણી પાસે કેટલા નિયમો થયા? 4. સોરી, એકચ્યુઅલી કેટલા? 5. 4 તો ખાલી પ્રક્રિયાવાળા, ચોથો ઘાતાંકવાળો નિયમ છે આપણે એડ કર્યો. ક્લિયર છો? એના પ્રૂફ તમને બુકની અંદર આપેલા છે, પણ મિત્રો ખરેખર કહું છું પ્રૂફ પૂછવાના પણ હોતા નથી, પ્રૂફની તમારે કોઈ જરૂર પણ નથી. જેઈ નીટની અંદર તમને ખાલી બેઝિક અને બોર્ડની અંદર પણ ખાલી બેઝિક તમને નોલેજ ખબર હોવી જોઈએ કે જો એક કરતાં વધારે રાશિઓનું સંયોજન થાય તો એમની પરિણામી રાશિની અંદર ત્રુટિ છે કઈ રીતના કેલ્ક્યુલેટ થાય. ક્લિયર? તો 5 વસ્તુ છે, 5 નિયમો છે, યાદ હોવું જોઈએ. સરવાળા કે બાદબાકી માટે ત્રુટિઓનો શું કરવાનો? સરવાળો. સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો ગુણાકાર કે ભાગાકાર માટે સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવાનો, અને ઘાતાંક માટે ઘાતને આગળ ગુણાકારમાં લેવાની. ક્લિયર? તો બસ આટલું વસ્તુ છે. શાંતિથી દાખલા ગણી લેજો, વ્યવસ્થિત રીતે નોટ કરજો અને પૂરેપૂરી પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બાકીના ઉદાહરણ છે એની ચર્ચા કરીશું અને સાર્થક અંકોની ચર્ચા છે કરીશું. ક્લિયર? જય બેટ ઓલ ઓફ યુ.